साला कर क्या रहा है यहाँ पे? હાલો કેટલા વાગ્યા? દીવાબત્તી કરી નાખો ને માળા ફેરવી લો. અરે બા મેથી એટલી વીણી દો ને લો ને થેપલા બનાવી નાખો. પણ તું શું કરતી હતી અત્યાર સુધી? એટલી મેથી નો વીણી નખાય તારે? અરે મારે થોડુંક આજે કામમાં મોટું છું ને એમાં જો હમણાં બધા આવતા હોતા હશે પાછા. હું અત્યારે વીણવા બેહું ક્યારે થઈ રહી? લો ને એટલું વીણી દો ને, વાર નહીં લાગે તમારે. પણ મારે જો અત્યારે છે ને દીવાબત્તી કરવાનો ટાણું છું ને માળા કરવી છે. અત્યારે બધું ક્યાંથી હું કરું? તું કર નાખી બધું જા. મારે અત્યારે માળા કરવી કે ઈ કરવું? તો હારું બીજું થેપલા કરવાનું બંધ રાખી. હાલો ભલે પડી મૂકી દો ફ્રીજમાં. કાલ નવરી થાય ને કાલ વીણી નાખી. હવ વીણી દો નકર કરશે ની પાછી. માળા પછી કરે બીજું. ભગવાન તો છે ઈ તો બિચારા કઈ નહીં કે. હા નહીં કરું તો એમ કે હે પાછી. અરે લાય લે લાય વીણી દો. ના આપું કે? હા તો અહીંયા જ લાય ને. ના ક્યાં ઊભી થઈને આવો હું? તું આપી જા અહીંયા લાય. હાલો હું વીણો ને ત્યાં હું ઓલું કરી નાખું. ફટાફટ કરવા મળું. બધા આવતા હશે ને. 8 વાગ્યા સિવાય રાંધવા ન ઊભી થાય. લ્યો બસ કે મોડું છું એમ. મોડું જ થાય ને શું થાય? એટલે મેથી વીણવી એમાં હું ના લ્યો. લે લે વીણાઈ ગઈ. લઈ જા કસરું કે બધું પોતું મારવું પડશે. ફ્રીજમાં શું છે જોઈ તો લો. ચટણી આવું છે. रुको जरा सबर करो. અરો આ મરચી તો જો હાવ કેવી થઈ ગઈ છે. આ કોથળીમાં ભરી રાખી, બારી નો કાઢી લાવીને. આ બાઈ હસોડી ઘરમાં ધ્યાન નથી દેતી. છોકરો મોબાઈલ 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 ગળે બાંધીને ફરતી હોય મોબાઈલ ને. જો તો હળગાઈ દેવાની જરૂર છે મોબાઈલ ને. આખો દી મોબાઈલ માં રે. બા હું છે બધું કરું છું ને, આખો દી ફોન લઈને બેહું છું, મારું કામ કરું છું, દેખાતું નથી તમને? પણ નિકિતા આમ ન હોય, આમ ઘરમાં થોડુંક ધ્યાન દો. હવે મને ખબર છે તું કામ કરશો પણ આખો દી કામમાં ન રહેવાય. ઘડીક છે ને ઘરનું હોતન જોવાય. કામ કરીએ તો બે પૈસા આવશે, એમને ના આવશે? ઘર આમ ધ્યાન રાખીને બેઠી રહો આખો દી. તમારે તો બસ રહોડામાં ઊભી રહી હારી લાગે. આ બધું બગડી જાય તમે કામ કરો શું કામ નો? ગમે એટલા પૈસા રડો તો આ બધું તો નાખી દેવાનું રહી ને. એ ભલે બધું બગડી ગયું જોઈ લે કરી લે, તમે ઉપાધિ કરો માં એટલી બધી. થોડુંક આમ ધ્યાન દો ઘરમાં. આ મરસી જોતું બા પણ વરસાદ છે તેવું બધું તો બગડી જ જવાનું છે ને. બાર થી ઉપર થી સારું ન આવ્યું હોય તો કોથળી પડ્યું હોય તો બગડી જાય એક દી. હજી હું કાલ લાવી લો મરસી ને એવું બધું. હજી તો હું હોય કોને ખબર, જોવા દે બધું. આ લીંબુ કેટલા લાવી છો? આટલા બધા લીંબુ કોણ પીહે? તું પીવે બેઠી બેઠી. કેટલું ઢગલો કરે પાછું જોવે થોડી છે કાંઈ વસ્તુ. ઓલો કોબી કે કેવી થઈ ગઈ જો. ટામેટા કે ઓલા થઈ ગયા થેલીમાં ભર્યા છે. જરા થેલી નો ભરી લેવાય? આવી થેલીઓ લાવી લાવીને મૂકી દો પછી કોથળા હું ભરીને રાખો? કઈ ન કરે. જો મારે હારી કરવી પડશે. તે તાર કામ પૂરું થઈ ગયું કે હજી પડ્યું છે બાકી? કામ રાંધવા વળગો હવે. ઉભા થાવ રાંધવા હવે. એ આ ઉભી થાવ જ છું હમણાં. થોડું કામ છે પૂરું થવા જો ને બસ રાંધી નાખે. ગામમાં રખાય એમ કે ખારું લાગે. હારા તો રે ના ઠીસરા કેટલા ભર્યા છે અંદર. શું છે આમાં જોતો? હતા એટલા બધા ભરી દીધા ઠીસરા ને ઠોકરા. એમાં શું ભર્યું છે? એમાં બરફ જામી ગયો. હાલે હવે ઉભી થા રાંધવા માંડ. હવે મોઢું થા પાછું. બસ તો થોડુંક જ રૂ છે હમણાં ઉભી થાવ જ છું. અરે ને આ મોબાઈલ માં જ પડ્યા રે કે તાકરું લાગે. ઓડામ ઘરે એટલે ખાખા ખોડા કરે ને પછી આમ છે ને આમ છે એમ શરૂ કરી દે.
આખા ઘરનું જે કામ કરીએ છીએ એ ગણતરીમાં ન આવે એને. એકાદ વસ્તુ બગડી જાય એટલે તરત દેખાય આવે એને. નજર નાખીને જ બેઠા હોય ક્યારે આની ભૂલ આવે એમ અને ક્યારે હું કહું એમ. નિકિતા, હા બા, હું મંદિરે જઈને આવું હો. મંદિરે જ આવશો? હા તો વાંધો નહીં, જઈ આવું. એ હારું. रुको जरा सबर करो. ભાગ્યા, કામ તો થયા કરશે. પેલા છે ને મમ્મીને ફોન કરું, વાત કરી લો મમ્મી યાર, હોય તો હજી વાત ન થાય. ફોન ક્યાં ગયો? હાલો. હા, જય સ્વામિનારાયણ. શું કરો? અરે કાંઈ નહીં, હું તો જો આ નેવરી થઈ અને બેઠી હતી. મારા હાહુ ગયા મંદિરે, હમણાં જ ગયા હજી. હું કહું લે ને મમ્મી યાર વાત કરી લઉં એમ. શું કરો છો એમ? અરે કાંઈ નહીં, આપણે હું ઘરનું કામ કરીએ, મારું થોડું કામ હોય, લેપટોપમાં મોબાઈલમાં બધું કર્યા કરું ને, બીજું તો કઈ કામ હોય નહીં. તે કામ બધું વહેલા કરતું એને ક્યાં કરીએ, બીજું હું હોય એને તો તમને ખબર જ છે ને. હું કઈ માથે નો લોજે વહેલા કરે એને કર્યા કરે, હું કઈ ધ્યાન ન દઉં. કેટલું દેવું પછી ધ્યાન? હા મોની કામ આવી ગયા. આ તો ટિફિન લઈ જાય ને આખો દિવસ માં હાવ ઘેરે હોય પેલો છે. ઈ તો હવારમાં અત્યારે હમણાં તો નાસ્તો કરીને પછી હવારમાં શાક ભાખરી ખાઈને પછી જાય છે, મોટા જાય છે. પેલા તો વહેલા આવ્યા હતા, હવે મોટા જાય છે. હું કામ કરતી હતી, મેં એટલે નહીં આવે પેલા ફોન કરી મને કેટલા કોનો ફોન છે પૂછા કરે તારા. મેં એટલે નહીં કરવું એમ. આવતા લાગે છે, ઘડીકમાં આવ્યો હતો ને ક્યાં. હારું હાલો, ફોન મૂકો ન તો કે હારું હાલો. જય સ્વામિનારાયણ. હજી વાળે છે, હજી નંજન હાવણી પડી છે ને હજી નંજન વાળે છે. નિકિતા, હે હું ગઈ ત્યારની તું નંજન જ હજી ઉભી છો, નંજન જ વાળતી વાળે છો. શું કરતી હતી અત્યાર સુધી તો? તમે ઘડીકમાં આવી ગયા મંદિરે થી? મારે હું કઈ વેલી નથી હોય આવી, ટાણા જ આવી છું. કરતી હતી હું તું પણ અત્યાર સુધી ફોન માં લાગી ગઈ છો નઈ? ફોન કરતી હતી ને, ફોન માં વાતો કરતી હશો એટલે જ આમ થાય ને. અરે ના બા, તમે ગયા પછી છે ને મેં તું પાળવાનું પછી ને પેલા અહીંથી બધે જો ને તું બહુ ઝાડા જેવું થઈ ગયું હતું ને, પેલા મેં ખેરી નાખ્યું બધું અને બોલો ફ્રીજ વાહ થોડું પાણી ને એવું ભરાતું હતું ને એ બધું સાફ કર્યું, ફ્રીજ સાફ કર્યું. તો વાર ન લાગે? એવું છે? હા પણ ફ્રીજ ની વાહ પાણી ને એવું બધું બહુ હતું. સારું છું લે કરી નાખ્યું તે. તો હવે જો વાળું છું, વાળીને પોતા મારી દઉં હવે. આ તો કઈ નઈ, હવે પોતાને મારી દે લે. હું તો હું વિચારતી હતી, વિચારી જો બધું ઘરનું સારું કરે, હું એની વિશે કેવું વિચારતી હતી. હું બનાવું છું આજે રસોઈમાં, પણ મારે 11 છે એટલે મારી આટલું રાજગરાનો શીરો બનાવી નાખ અને તમારા લોકોને જે ખાવું હોય એ કરી નાખો. શીરો ખાવો હશે તમારે 11 છે એટલે ઓલો હશે રાજગરો તો હશે. કેટલું ચોખ્ખું રાજગરા લોટ તો છે, શીરો બને એટલું ઘી તો નથી આમાં. બસ ઘી તો છે ને ડબ્બીમાં. તો હવે ફ્રીજમાં બવણી મૂકી છે, લઈ લે આમાંથી. ફ્રીજમાં બવણી મૂકી છે. કેટલું બધું ઘી છે. હું તો એમ કેતી હતી ઘી નથી, ઘી નથી એમ કરતી હતી. કાલ મેં કોરી ભાખરી કઈ રાખી બોલો. હતાડીને મૂકે ફ્રીજમાં. હતાડીને કોઈ મૂકતું હશે? હતાડીને રાખે બધી વસ્તુ. કાંઈ હતાડીને નથી મૂકતી. પણ ફ્રીજમાં મૂકો તો એમ જ કહો ને હતાડીને રાખો છો એમ, બીજું શું કહું તમને. ઈ છે ને બગડી જાય છે ને, આપણે કઈ બહુ ઘી ખાઈએ નહીં તે હું બગડી જાય બધું ઘી, ખોટું નાખી કેટલું દેવું. તે મેં ફ્રીજમાં મૂકી દીધી બવણી. હતાડવાની થોડી હોય, ઘરમાં ખાવા વાટું તો લાવતા હોય એ વસ્તુ, કાંઈ હતાડવાનું ન હોય. બગડે નહીં એટલે? અરે રે મને તો શું ખબર બા, તમ પાછા કેતાય નથી ફ્રીજમાં ઘી. કાલે મેં કોરી ભાખરી રાખી બોલો, મોનિકના ટિફિન માં કોરી રોટલી આપી. તમે કેવો થોડા પાછા ફ્રીજમાં મૂકી દીધું એમ કેવાય બા થોડું. હું તમારો શીરો બનાવી દઉં છું અને અમાર હાટું કઈક બનાવીએ. તમને જે ભાવ ખાવું હોય એ બનાવી નાખો તમારે હાટો. મને દીવાબત્તી કરી લેવા દે. એ હારું કરી નાખો, બીજું હું તમે દીવાબત્તી.